હાલો દોસ્તો, તો હર હર મહાદેવ. તો આપણે નીકળી ગયા છીએ ઓલરેડી જુનાગઢ જવા માટે. એટલે જુનાગઢ સુધી ભાઈ જવું નથી, આપણે જવાનું છે જુનાગઢ પેલા ખડિયા અને આજુબાજુનું ગામ છે કઈ નાગલાઈ નું ગામ છે. નાગલાઈ માતાજીનું નામ એક જે છે ત્યાં આપણે જવાનું છે. તો આજે આપણે પણ હારે છે ઓલરેડી બાલુ દાદા આવી ગયા છે. હર હર મહાદેવ મહાદેવ મજા આવી ગઈ. બહુ સરસ થવા ગયા. જરૂર ભલે થઈ જાય આપણો વિડિયો. આપણે આજે બાલુ દાદાની હારે કામ કરવાનું છે. પેલા વેલા આવ્યા છે એટલે બધી રીતે ધ્યાન રાખવાનું છે દોસ્તો. કામ કરવાનું એટલે આપણું ધ્યાન ખવાય તો ખબર દે, બાકી માવો તો ક્યાં આપણે ખાઈ બીજું દેખાવ હોય. બરાબર ને હરજભાઈ? એટલે શાંતિપૂર્વક કામ કરવાનું છે. અને આટલી ગરમી થાય છે, વરસાદ જેવું વાતાવરણ છે. જો દોસ્તો, ગાડી નીકળી ગઈ છે, જુનાગઢ રૂટે ચડી ગઈ છે, પણ વરસાદ આવે એવું છે. પણ ગરમી અત્યારે ધોમ થાય છે એટલે અમારે એસી કમ્પ્લીટ રીતે ચાલુ છે, તો વાંધો આવતો નથી. બાકી ગાડીમાં ગરમી થાય છે એટલે વરસાદ 100% હોવાનું છે. તો ચાલો દોસ્તો, આપણે આગળ વિડીયોમાં મળ્યા. હાલો, તો અત્યારે આપણે પૂગી ગયા છે લાલપુર. તો ધારીથી પહેલું ગામ આવે માલશીકા, વેકરિયા અને પછી લાલપુર. તો તમે જોઈ શકો છો, જો આવી ગયો આ લાલપુર. જો દોસ્તો, તો આ છે લાલપુર ગામ અને થોડીક વારમાં તમને બતાવી દઉં લાલપુર ગામનું બસ સ્ટેશન. જો દોસ્તો, તો આવી ગયું છે બસ સ્ટેશન. લાલપુર ગામનું બોર્ડ આવી ગયું છે. અને જો હવે આપણે નીકળીએ આગળ. તો આના પછી કયું ગામ આવશે? વિસાવદર થઈને આપણે જઈએ ખડિયા સાઈડ. જો દોસ્તો, તો અહીંયા મસ્ત એક નદી હાલી જાય છે. તે વિસાવદર પેલા નદી આવે ધ્રાફડા નદીનું નામ છે. જમીનનો ધોળો કહેવાય. જો આ રીતની નદી કેવી મસ્ત હાલી જાય છે. તો નદી તો બધી ચાલુ થઈ ગઈ છે, ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. વરસાદ બધો સારો પડી ગયો છે અમારે ગુજરાત બાજુ. તો તમારે વરસાદ કેવો છે કમેન્ટમાં કરજો દોસ્તો. હાલો દોસ્તો, તો આપણે વિસાવદર પહોંચી ગયા છીએ ને ઓલરેડી બાયપાસ થી ગાડી લઈ લીધી છે. તો અહીંયા મંદિર મસ્ત ખોડિયાર માતાજીનું બન્યું એવું લાગે છે. તો તમે જોઈ શકો છો. તો જો બાયપાસ અહીંથી હલાય તો આ સીધો વિસાવદર બસ સ્ટેન્ડ નીકળશે. મેન બજારમાં કે આકડી બજારમાં તમારે ગાડી લઈને ન જવું પડે. બાયપાસે હવે પાણી કેવું છે ને ત્યાં જોવાનું રહે, કારણ કે પુલ હમણાં બન્યો છે પણ એ ઉપર રેલવે ટ્રેક છે એટલે નીચેથી આપણે ગાડીની લઈને નીકળવાનું છે, જે અમારે ગુજરાતીમાં ગળનારું કહીએ. તો જોઈએ છે ત્યાં પાણી છે કે નહીં. જો પાણી નહીં હોય તો ગાડી નીકળી જાય, નકર પછી રિટર્ન. પણ 2-3 દિવસથી વરસાદ નથી એટલે લગભગ પાણી હશે નહીં. છતાંય જોઈએ છે શું થાય છે. જો દોસ્તો, તો હવે આવી ગયું છે ઘરનાળા તરફ આપણે જઈ રહ્યા છીએ. તો બોલેરો તો આવે છે. બોલેરો તો ગાડી બથડ કહેવાય એટલે નીકળી જાય. આપણે જોઈએ છે હવે કઈ રીતનું છે. ગાડી નીકળી જાય તો પાછું ફરવા જવું નહીં. કપડા બપડા તો હોય છે મસ્ત રીતે. હાલો, પાણી છે નહીં તો ઉપર જે તમે જો ને ત્યાં રેલવે ટ્રેનનો પાટો છે અને અહીંયા છે વાહન નીકળવાનું. હાલો, તો મસ્ત રીતે નીકળી ગયા. હાલો, વિસાવદર બસ સ્ટેન્ડ આપણે દર્શન કરીએ. હાલો દોસ્તો, તો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ઓલરેડી વિસાવદર બસ સ્ટેન્ડ વટી ગયા છીએ. અને અમારા બાલુ દાદા જો ટેસ્ટથી બેઠા છે. બાલુ દાદા, કેમ લાગે છે તમને? ફાઇન છે, વાતાવરણ બહુ સરસ છે. મજા આવે છે ને લીલો હરિયાળી વાતાવરણ જોવાની? અમારી હારે બહુ જ મજા આવે છે. અમારી હારે જો અમે આવી મજા કરતા હોય. વેરી ગુડ. હા, અને ત્યાં આવીને જોવો કેવી મજા થાય છે. હર મહાદેવ. પકડ પાના તમે જોજો કેમ ઉલ્લે છે. વાહ વાહ. પકડ પાના મહાદેવ કરો. વરસાદ આવી જાય એવું છે. હા, એ પેટ્રોલ જો HP નો પેટ્રોલ પંપ છે અને CNG એક જ ગાડી ઈકો પડી છે, એની પુરાવાઈ ગયું છે એટલે આપણો વારો ડાયરેક્ટ છે. ચાલો દોસ્તો, તો આવી રીતે ગેસ પુરાય છે CNG. ચાલો દોસ્તો, તો આપણે ગેસ ચાર્જ કરીને નીકળી ગયા છીએ રોડ ઉપર પાછા જુનાગઢ ખડિયા બાજુ જવા માટે. અને જો અમારે બાલુ દાદા ભોળાનાથનું નામ લઈને બેસી ગયા છે. અને જો પાર્લેજી અમારે બાલુ દાદાને 4-5 હારે જ હોય. એ શું છે?
મહાદેવ છે જો. મહાદેવના ફોટા તો બરાબર છે, પણ જો પાર્લેજી બિસ્કિટ હારે જ હોય, કોઈ છોકરું નાનું મળી જાય કે ક્યાંય કોઈ કે કોઈ એવી વસ્તુ મળી જાય ને કે એને આ જરૂર છે ને ભૂખ્યું લાગે છે, તો બાલુ દાદા તરત એને એક્ટિવા ગાડી છે ને એમાં 4-5 બિસ્કિટ તો પીડ્યા જ હોય, એવું કામ છે. ચોકલેટ હોય, બાળકોને મોજ જ કરાવે. હાલો, જુનાગઢ રોડ પકડ્યો ને ઝરમર વરસાદ છે ચાલુ થઈ ગયો. તમે જોઈ શકો છો કાશમાં જો બુંદુ આવી ગઈ છે અને રોડ પણ ભીના થઈ ગયા છે, તો મજા આવે છે ગાડી હાંકવાની અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. ડ્રાઈવર તમને પણ વિડીયામાં મજા આવતી છે. ચાલો તો આપણે પહોંચી ગયા છે મોણિયા, તો ચાલો તમને દર્શન કરાવું. જો મંદિરના બહારથી દર્શન કરાવી દઉં છું, એટલે દર્શન કરી લ્યો. નાગબાઈનું મોણિયા કહેવાય, ત્યાં પહોંચી ગયા છીએ આપણે. જો આ ધજાના દર્શન કરી લ્યો દોસ્તો. જો આ મસ્ત ધજા પર કે જય નાગબાઈ માં. ત્યાં છે મંદિર. ગમે ત્યારે આવો તો વિસાવદરથી નીકળો એટલે દોસ્તો સીધું જ નાગબાઈ માનું મોણી આવે છે. અમારે બાલો દાદા એ હરિભજન ચાલુ કરી દીધું છે. ઘડી હનુમાન ચાલીસા હોય તો શું થાય છે. હનુમંતા અને આજે તો અમને એવું લાગે છે કે અમારી ક્લાસમાં સાહેબ આવી ગયા હોય શું હાલત થાય, એવી હાલત છે. કઈ મસ્તી દરવાજો ખોલવી તો ભોકા નાખે છે. બોલો એ ભૂકાને કેમ ક્યાં કહેવાય? આખી વાત કે પડી જા એટલે કીધું તને એમ કહેવાય કે હું છે ને બાપા, હું રેડિયો ઉતરતા હતા અહીંયા પડી જાવ ને, રેડિયો ઉતરતા કે મોબાઈલ પડી જાય એટલે દાદા હાથી શીખામણ આપે છે અને એમ આઈસી એમ કેવું છે તારે. દરવાજો ખોલવી તો આપણે ક્લાસમાં ભણતા હોય અને સાહેબ નો હોય ત્યારે કેવી મજા આવે, ને સાહેબ ની એન્ટ્રી થાય તો શું હાલત આપણી થાય. આજ અમારી આ ગાડીમાં એવી હાલત છે. હા, બાલુ દાદા ને ઉતરવા કેટલીક વાર છે. હવે હું આગળ ઉતરી જવાની છે. આવું જ તાર ભેગું દાદા ને કાંઈ રસ્તામાં કામ આવે ને ઉતારવા છે, પછી અમારે આગળ જવું છે કામ ઉપર. ભાઈ બાલુ દાદા બહુ ટક કરે છે અમને. મજા આવી ગઈ છે, ખૂબ આનંદ આવ્યો છે. તારો વિડીયો ઉતારશો ખૂબ મજા આવી છે. દરવાજા ખોલશું, મારો જીવન જે થાય છે. નકોસા ઢીલા થઈ જાય. જેટલી નદીઓ રસ્તામાં આવે છે ને બધી એકદમ ભરપૂર બે કાંઠે હાલી જાય છે, એકદમ તાજી. ઉતરીને ત્યાં આંટો મારવાનું મન થાય એવી નદીઓ હાલે છે દોસ્તો. તો આપણે ઓલરેડી પહોંચવા આવ્યા છે. સુબાવટલા ગીર સોભાવટલા, હા, સુબાવટલા જાય છે. આ દાદર બરડિયા આવી ગયું. દાદર બરડિયા સુધી પહોંચી ગયા છે. હવે બસ થોડાક ટાઈમમાં અમે અમારે જે કામ રિપેરિંગ કરવાનું છે ત્યાં પહોંચી જાવું અને તમને જે ત્યાં ટાંકો છે બીએમસી દૂધનો ટાંકો જે આવે ત્યાં તમને ટાંકાનું કઈ રીતનું ફિટિંગ હોય, કઈ રીતનું એમાં દૂધ ભરે છે, કેવી રીતે ઠંડુ થાય તેની તમને થોડીક માહિતી આપશું. બાકી તો વળતા પછી આની એન્જોય કરવાની જ છે. બાલુ દાદા રહ્યા. હા, વેરી ગુડ. હાલો દોસ્તો, તો આપણે ઓલરેડી બરડિયા પહોંચી ગયા છીએ. આપણે હવે ટૂંક સમયમાં નાગલપુર પહોંચવાના છીએ. હાલો દોસ્તો, તો આપણે ઓલરેડી જામકા પહોંચી ગયા છીએ ને અમારે જો બાલુ દાદા ઉતરે છે હવે નીચે. ગામ છે કે હાલો બાલુ દાદા, અમે કલાક પછી આવ્યા, હા, આવજો. તમે અહીં બેસજો. મહાદેવ, હા, મહાદેવ. હાલો દોસ્તો, તો હવે બાલુ દાદા ઉતરી ગયા છે. તો હવે આપણે ત્યાં મસ્તી વિડીયો બનાવી અને મોજ કરવી ભાઈ. હવે આ છે કેવી રીતે તો આ ગામ છે અમારે હરેશભાઈ નું સસરાનું ગામ અને બાલુ દાદા નું વેવાઈ નું ગામ. ને વેવાઈ ને મળવા ગયા છે એટલે આજને વેવાઈ ને તો મોજમાં જ લાવી દેવાના છે. જે અમારી હાલત કરશી કરી છે ને ગાડીમાં એ વેવાઈ ની કરશે મોજ મસ્તી. જૂની જે રસમ છે ને વેવાઈ વાલા મસ્તી કરતા એ મસ્તી હવે ઓછી જોવા મળે છે. ખોટું લાગીશ પણ જે જૂના માણસો છે ને એને હજી ખોટું નથી લાગતું એટલે એ બધા મોજ કરશે. અને 2-2.5 કલાક અમે કામ પતાવીને આવી પાછા રિટર્ન અમારી સાથે બેસી જાય દોસ્તો. તો ચાલો દોસ્તો વિડીયોમાં વધીએ આગળ. હાલો દોસ્તો, તો આ તો બગડું નો પેટ્રોલ પંપ. અત્યારે પૂગી ગયા છીએ આપણે બગડું ગામ છે, ગામનું નામ છે બગડું. તો એ જુનાગઢ જિલ્લામાં આવેલું છે અને મેંદરડાની બાજુમાં થાય. જો દોસ્તો છે ને મસ્ત નજારો. ઘડીક રાખો તો બી અહીંયા. જો દોસ્તો, તો આ નજારો જોવા બહુ ઓછો મળે. તો એકદમ પાણી તાજું હાલે છે. ડેમ છે, ડેમમાંથી પાણી જે આવે એટલે મસ્ત ઝરણું પડતું હોય એ રીતનો નજારો આવે, તમે જોઈ શકો છો. અને અહીંયા છે ફૂલ એકદમ તાજું પાણી હાલે છે.
હાલો દોસ્તો, તો આપણે પછી ગાય ગા પૂગવું છે એટલે બહુ ખોટી નથી થવું. બાકી તો અહીંયા નજારા બધા હારા જ છે. જો મોરના ટહુકવાનો પણ અવાજ આવી રહ્યો છે. હાલો દોસ્તો, તો આપણે પહોંચી ગયા છીએ નાગલપુર. તો અહીંયા જો બોર્ડ મૂકેલું છે. હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ જો આ દૂધની ટેન્કમાં. અને દૂધની ટેન્કમાં ફોલ્ટ આપણે ગોતી લીધો છે. તો ફોલ્ટ છે આ જગ્યાએ, તમે જોઈ લો. જો આ જગ્યાએ પાઇપ જે કનેક્શન જોડેલું આવે તે લીકેજ થઈ ગયું છે. જો આ બધું ઓઇલ તમને દેખાય છે, તે ઓઇલ પણ બહાર નીકળી ગયું છે. તો આપણે નવી આ પિન બનાવી લીધી છે અને એને ફિટિંગ કરીને પછી વેલ્ડિંગ મારીને પછી ગેસ ચાર્જ કરી નાખશું. હાલો, તો મસ્ત રીતે ટાંકો મારી દીધા છે હવે. અને જુઓ, હવે ગેસ ચાર્જ વેક્યુમ કરીને ગેસ ચાર્જ તમે કરી શકો છો. હાલો દોસ્તો, તો ઓલરેડી આપણે વેક્યુમ કરવા મૂકી દીધું છે અને થોડીક વારમાં ગેસ ચાર્જ કરી નાખજો. એ પાઇપ જે તૂટી ગઈ હતી તે આપણે નાખી દીધી છે. ત્યાં સુધીમાં તમને ટાંકાની થોડીક માહિતી આપી દઉં કે આ કઈ રીતનું હોય છે. હાલો, તો આ 2000 લીટર આની અંદર દૂધ હામી જાય અને આ છે એનું વલોણું. એની ઉપર મોટર આવે છે કે જ્યારે ઓટોમેટિક કટઆઉટ થાય ત્યારે મોટર પણ બંધ થઈ જાય અને આ વલોણાને ફેરવે એટલે આનમાં આઈસ્ક્રીમ બની ન જાય. એ હાટું આ વલોણું દૂધને ફેરવે રાખે એટલે ઝડપથી ઠંડુ થાય અને બધું દૂધ ઠંડુ થાય. અને અહીંયા જે એની આવે તે કુલિંગ કરવાની સિસ્ટમ આવે કે અહીંયા કમ્પ્રેશન છે કે ફેન છે, બધી વસ્તુઓ અહીંયા આવે. તો ઓલરેડી આપણે અહીંયા તૂટી ગયું હતું એ હાંધીને આપણે કમ્પ્લીટ રીતે ગેસ ચાર્જ કરવા મૂકી દીધું છે. એટલે થોડીક ક્ષણોમાં વેક્યુમ થઈ જાય એટલે ગેસ ચાર્જ કરી નાખીએ દોસ્તો. તો મસ્ત રીતે ગેસ ચાર્જ કરી દીધો છે અને કમ્પ્લીટ રિઝલ્ટ પણ આવી ગયું છે. તો હવે આપણે નીકળીએ ઘર સાઈડ. હાલો દોસ્તો, તો અત્યારે ઓલરેડી વિડીયોને આપવું પડશે વિરામ, કારણ કે ગાડી હાંકવાની થાય આપણે. એટલે હવે આ વખતે વિડીયો ઉતરશે નહીં, કારણ કે જે વસ્તુ આપણે જાતા જ હોય તે જ વસ્તુ આપણે આવતા છે, બરાબર છે. તો એનું જોવું એના કરતાં આપણે ગાડી હાંકી લઈએ, બરાબર છે. ગાડી હાંકવાની છે જરૂરી. અમારે ઓલા ભાઈને અત્યારે 3:30 પહેલાં મેં રિક્વેસ્ટ કરી હતી કે તમે ગાડી હાંકી લેજો, એટલે એણે હાંકી લીધી હતી. અને આ વખતે તારે અત્યારે હાંકવી જ પડશે, ફરજિયાત છે. તો દોસ્તો, આપણે બેસી જઈએ સ્ટેરિંગ ઉપર અને 1.5 કલાક જેવું થાય પહોંચતા. તો અત્યારે વાગ્યા છે 6-7:30ની આસપાસ પહોંચી જાઉં. તો ચાલો દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હાલો દોસ્તો, હર હર મહાદેવ. દોસ્તો, તો આપણે જો વાત કરી પ્રમાણે બાલુ દાદા જો કરે છે ને મોજ. મહાદેવ મહાદેવ જો આ એના વેવાઈની સાથે બહુ હેરાન નથી કર્યા ને, હસી મજાક હાલતો હોય છે. તો ચાલો દોસ્તો, અહીંયા થોડીક વાર પછી ચા પાણી પીને નીકળીએ. આ ભાઈનું છે સસરાનું ઘર, અમારે હરેશભાઈ, એને જ તમે ઓળખતા જઈશો. એનું છે સસરાનું ઘર અને અમારે આજે વેવાય ધુબાકા કરે ને મોજ કરી. તો હવે એને બિહારીને લઈ જવા છે કે તો મારે ગાડી નથી હાંકવી. રોદા વધારે લે છે, દરવાજા ખોલે છે, એવું બધું આવે રાખે. હાલો દોસ્તો, વધુ આગળ વિડીયો. મહાદેવ મહાદેવ.